આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ તસ્કરીમાં સામેલ દક્ષિણ ભારતની શાતિર ટોળકીને સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી. સુરત એરપોર્ટથી હાઇબ્રિડ ગાંજા સાથે ઝડપાયેલા આરોપીની પૂછપરછના આધારે ચેન્નઈનો થાના ગની ઉર્ફે શાહજહાં ઝડપાયો. આ ટોળકીના વિદેશમાં સ્થાયી સભ્યોના મોટા માથાને શોધવા એજન્સીઓ એક્શનમાં આવી. સુરત ક્રાઇમ બ્રાન્ચે યુવા ધનને નશાની બરબાદીથી બચાવવા માટે ડ્રગ્સ વેચતા નાના પેડલરોથી લઈ જથ્થો મંગાવનારા મોટા માથા એમ તમામ પર એક સાથે સકંજો કસ્યો છે. સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી 6 કરોડ 18 લાખનો હાઇબ્રિડ ગાંજો ઝડપાયો હતો. આ હાઇબ્રિડ ગાંજા સાથે પકડાયેલા 3 આરોપીઓની ઊંડાણપૂર્વકની પૂછપરછમાં હવે સીધા જ ઇન્ટરનેશનલ રેકેટના તાર ખુલી રહ્યા છે. દક્ષિણ ભારતના તમિલનાડુની ડ્રગ્સ સિન્ડિકેટ નવી તરકીબથી નશાનો સામાન મંગાવતી હતી. આ ટોળકીના મુખ્ય સૂત્રધારો મોહમ્મદ અલી અને મોહમ્મદ ઇબ્રાહીમ છે. મૂળ ચેન્નઈના વતની પાછલા 2.5 વર્ષથી બેંકોકમાં રહીને હાઇબ્રિડ ગાંજો દેશના અલગ અલગ શહેરમાં એરપોર્ટ પર મોકલે છે. કેરિયરોને પહેલા વિદેશ ફરવા બોલાવીને તેમની પાસેથી સામાનમાંથી ડ્રગ્સ છુપાવીને ભારતમાં મોકલવામાં આવે છે. આ ટોળકીના 2 સભ્યો મોહમ્મદ ઇકબાલ અને અહેમદ ખાન અને રાસિયા અબ્દુલ કપૂર ઝડપાયા હતા. આ બંનેની પાસેથી 17 કિલો અને 68 ગ્રામ જેટલો હાઇબ્રિડ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો, જેની આંતરરાષ્ટ્રીય માર્કેટમાં બજાર કિંમત અંદાજે 6 કરોડ 18 લાખ જેટલી થવા જાય છે. આ મોટો જથ્થો ચેન્નાઈ બેસેલા કુખ્યાત આરોપી થાના ગની ઉર્ફે શાહજહાંએ મંગાવ્યો હતો. સુરત ક્રાઇમ બ્રાન્ચે 3 આરોપીઓની પૂછપરછ બાદ હવે થાગા ગની ઉર્ફે શાહજહાંને ઝડપી પાડ્યો છે. આરોપીને સુરત લાવી કોર્ટમાં રજૂ કરી 1 દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે. થાગા ગની ઉર્ફે શાહજહાંના માથે વર્ષ 1999માં કોપીરાઇટ હેઠળ ચેન્નાઈ BA डिवीजन पुलिस स्टेशन में गुनो नोंधायेलो है. ये देने वाले आगे इनको थाना गनी अलग शाहजहां करके एक किस्म है जिनको यहाँ से माल लेके चेन्नई में थाना गनी को देना था. क्राइम ब्रांच की टीम ने इन्वेस्टिगेशन में एक पूरा सिंडिकेट का पूरा नीचे से बॉटम टू टॉप तक में आज थाना गनी को अरेस्ट तमिलनाडु चेन्नई से आइडेंटिफाई करके किया गया है. उसकी ट्रांजिट रिमांड लेके यहाँ लाया गया और फर्दर उसकी पूछताछ चालू है. થાગા ગની ઉર્ફે શાહજહાં અગાઉ થાઇલેન્ડમાં મુસાફરી કર્યાની કબૂલાત કરી છે. બેંકોક ખાતે રહેતા અને વોન્ટેડ મોહમ્મદ અલી અને મોહમ્મદ ઇબ્રાહીમ સાથે તેની લિંક મળી આવી છે. આ શાતિર ટોળકી અગાઉ ઉત્તર મધ્ય અને પૂર્વ ભારતના કેટલાક એરપોર્ટ પર હાઇબ્રિડ ગાંજાનો જથ્થો ઉતાર્યો હોવાની આશંકા છે. જે બાદ ટોળકીના ચેન્નાઈના સભ્યો એરપોર્ટની બહાર માલ રિસીવ કરીને તેને અન્યત્ર પહોંચાડતા હતા. बैंकॉक से सूरत आने वाले इंटरनेशनल इंडियन एक्सप्रेस की फ्लाइट में 2 पैसेंजर हैं मोहम्मद इकबाल और रासिया कपूर. ये दोनों हाइब्रिड वीड लेके आ रही है और उसको तमिलनाडु डिलीवरी करना है. और एक उसको ये डिलीवरी सूरत में कोई तमिलनाडु से लेने आना है, उसको देनी और आगे तमिलनाडु जाने वाला. इस इंफॉर्मेशन के आधार पर क्राइम ब्रांच के इंस्पेक्टर और उनकी टीम के द्वारा एयरपोर्ट पे रेड की गई थी. एयरपोर्ट से दोनों को जो फ्लाइट लैंड हुई इन दोनों को पकड़ा गया, उनका लगेज चेक किया गया तो उसमें से 17.600 ग्राम जितना हाइब्रिड वीड मिला, जिसकी करीबन मार्केट वैल्यू 6.18 करोड़ जितनी होती है. और ये दोनों बैंकॉक से लेके आए थे. पहले भी फ्रिक्वेंट फ्लायर है, काफ़ी ट्रिप लगा चुके थे ये दोनों कैरियर भी. और आगे ये जो NDPS हाइब्रिड वीड था वो तमीम इब्राहिम अंसारी जो कांचीपुरम तमिलनाडु का रहने वाला है, वो बाहर लेना है. इस इंफॉर्मेशन के अंतर्गत क्राइम ब्रांच की टीम ने बाहर से तमीम को भी अरेस्ट किया. મૂળ તમિલનાડુની આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ સિન્ડિકેટ ચેન્નાઈ અને આસપાસના જરૂરિયાતમંદ લોકોને પહેલાથી જ કેરિયર તરીકે તૈયાર કરતી હતી, જે બાદ તેને સીધા જ કે અન્ય દેશોમાં થઈને પ્રવાસનના નામે બેંકોક પહોંચાડવામાં આવતા હતા. ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સ્કેનિંગથી બચવા માટે આરોપીઓ ટ્રોલી બેગના ગુપ્ત ખાનામાં કાર્બન પેપર અથવા કોથળીઓની આડમાં હાઇબ્રિડ ગાંજો સ્પેશિયલ વેક્યુમ પેક કરીને મોકલતા હતા. પાછલા 2.5-3 વર્ષથી ચાલતી આ મોડસ ઓપરેન્ડી હેઠળ સંખ્યાબદ્ધ વાર ભારતમાં હાઇબ્રિડ ગાંજો ઠલવામાં આવ્યો હોવાની પણ શંકાના આધારે પોલીસે ગેંગના અન્ય આરોપીઓને શોધવા તપાસ હાથ ધરી છે. રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત.